મિત્રો જય માતાજી. વાત કરીશું કેતુ વિશે. રાહુ એને દરેક વસ્તુની એક લાલસા હોય છે, તીવ્ર લાલસા. આ મેળવી લઉં, પેલું મેળવી લઉં. રાહુ પાસે ધીરજ નથી. રાહુ સમજી લો કે ઇનકમિંગ છે, કેતુ આઉટગોઈંગ છે. રાહુ માયા છે, કેતુ ત્યાગ, વૈરાગ્ય, છોડવાની ભાવના. આ કેતુ છે. કેતુ તમને કહે છે કે તું કહે તું શું કહે છે. કેતુની મહાદશા 18 વર્ષની હોય છે. કેતુનો પ્રભાવ માણસ પર ત્યાગની ભાવના, આધ્યાત્મિક તરફ, એકાંત. જ્યારે જીવનમાં એવો સમય આવે કે કશું ગમે નહીં, આપણને એમ લાગે કે આ હું શેના માટે કરું છું, એવું મનોમંથન મગજમાં ચાલે તો સમજી લેવું કેતુની મહાદશા ચાલે છે. કેતુ છોડનારો માણસ છે. કેતુ મોક્ષનો કારક છે. સમજીએ કે મોક્ષ ક્યારે મળે. તમે સંસારની દરેક વસ્તુથી તૃપ્ત થઈ જાઓ, ત્યાર પછી વારો આવે મોક્ષનો. જ્યાં સુધી તૃપ્ત નથી થયા, એ પ્રભાવ રાહુનો. રાહુને જેટલું મળે એ ઓછું પડે. રાહુ મર્યાદા બંધનો તોડી મેળવનારો ગ્રહ છે. કેતુ પોતાનું અંતર્મન છે. એ પોતાના અંતરાત્માથી વિચારે કે હું શું કરી રહ્યો છું, કેમ કરી રહ્યો છું, આ વસ્તુ મેં બહુ મારી પાસે વધુ છે, કેમ હું કોઈને આપી ના દઉં. આધ્યાત્મિક વાતાવરણમાં એને બેસવું, રહેવું ગમે. કેતુવાળો માણસ મંદિરનો પૂંજારી હોય, યોગી હોય, છેવટે ટ્રસ્ટી પણ હોય મંદિરનો. કેતુ એ હાઇટનો ગ્રહ છે, ઊંચાઈ. તમે જોજો કે ભગવાન મંદિરમાં નીચે હોય છે, એના ઘુમ્મટ પર કળશ હોય છે, અને એ કળશથી ઊંચી હાઇટ ઉપર ધજા હોય છે. કેતુ એટલે ઊંચાઈનો ગ્રહ કહેવામાં આવે છે. આધ્યાત્મિકમાં એટલી ઊંચાઈએ લઈ જાય છે કે માણસ ઘણીવાર પોતાની પાસે આધિભૌતિક બધી સગવડો હોવા છતાં એ સંન્યાસ તરફ વળી જાય છે. ઘણા એવા દાખલા છે કે માણસ પાસે બહુ સદ્ધરતા હોય, વ્યવસ્થિત બિઝનેસ ચાલતો હોય, કોઈ જાતની એને તકલીફ ના હોય, છતાં એ માણસ એકાએક સંન્યાસ તરફ વળી જાય. એ કેતુની અસર છે. જ્યોતિષશાસ્ત્રમાં જોઈએ તો કેતુ, ઘણા જ્યોતિષ એને કાતરની ઉપમા આપે છે. વાળ કાપ, નબળો કેતુ હોય તો શરીર પર ઓપરેશન, કશું ગમવું નહીં, માણસ બધાથી વિખૂટો પડી એકલવાયો ક્યાંક એકાંતમાં બેઠો હોય, કોઈક સાધના યોગની, માતાજીની, ઈશ્વરની, કુળદેવીની, એ તરફ એનું મન વળી જતું હોય. આ બધા કેતુના લક્ષણો છે. કેતુ એના તમને ઉપાયો બતાવું તો તમારા કુળદેવતાને, કુળદેવીને જ્યારે બી જે રંગની ધજા ચડતી હોય એ ચડાવો. બ્લેક એન્ડ વ્હાઇટ ધાબળો, કંબળ શિયાળામાં કોઈ ગરીબને, જરૂરિયાતમંદને દાન કરો. આધ્યાત્મિકમાં તમને રસ હોય, યોગમાં રસ હોય, તમે એ તરફ કેતુની મહાદશા દરમિયાન બહુ જલ્દી તમારો ગોલ સોલ્વ કરી શકશો. કેતુના
બીજી રીતના જોઈએ, કેતુના સારા એ જોયા આપણે, ખરાબ પાસા જોયા. હવે કેતુનું તો મિત્રો હું તમને કહી રહ્યો હતો, વૃશ્ચિક રાશિનો કેતુ સ્વામી છે, આકાશ તત્વનો ગ્રહ છે, મોક્ષનો કારક છે. માથાની ચોટલી, શિખા એ કેતુનું સ્થાન છે. આપણા શરીરનું તાળવું જેને કહેવાય, બ્રહ્મરંધ્ર, એનો એ કારક છે. રાખ, ભસ્મ જે શિવજીને ચડાવવામાં આવે છે, મહાકાલને, એ ભસ્મનો કારક છે કેતુ. ધનુ રાશિ તેની ઉચ્ચ રાશિ છે. મીન રાશિમાં તે નીચનો થાય છે. અશ્વિની, મઘા અને મૂળ કેતુના નક્ષત્ર છે. તેના ઉપાય માટે તમે અશ્વગંધા નામનું વનસ્પતિ છે, એનું મૂળ તમે માદળિયામાં, ગળામાં ધારણ કરી શકો. સારો કેતુ તમને અંતઃસ્ફૂર્ણા આપે. ધારો કે કોઈ બનાવ બનવાનો હોય તો તમને અગાઉથી એનો અણસાર આવી જાય. તમે કોઈને જાહેર કરો ના કરો 2 નંબરની વસ્તુ છે, પણ અંતઃસ્ફૂર્ણા તમારી એક્ટિવ થઈ જાય. મંગળ ગુરુ તેના મિત્ર છે. કેતુના ઉપાયમાં રખડતા કૂતરા હોય, જેને ખસ થઈ હોય, એવા રખડતા બીમાર કૂતરાની સેવા કરવી. કેતુનું સારામાં સારું તમને રિઝલ્ટ આપશે. માણસનું ઘણા બધા નાના મોટા તુચ્છ ઉત્તમ જન્મ પછી મનુષ્ય જન્મ તમને મળ્યો હોય છે. આધ્યાત્મિક રીતના જોઈએ તો સમજો કે એક ગાય છે, એને મંદિરમાં જવું હોય તો એને એન્ટ્રી નથી મળતી, કેમ કે એનો જન્મ પશુ યોનિમાં છે. એને ઉપવાસ કરવો હોય, એને કોઈ દેવદેવીના દર્શન કરવા હોય તો એ મંદિરમાં જઈ નથી શકતી. જ્યારે મનુષ્ય મંત્રોચ્ચાર કરી શકે છે, 16 પ્રકારે ભગવાન દેવ માતાજીની પૂજા કરી શકે છે, તો મિત્રો મનુષ્ય જન્મ અતિ ઉત્તમ છે. એમાં તમે જો સમજવું હોય, તમારો કેતુ સારો હોય, તમે આધ્યાત્મિક તરફ વળી ગયા, તો કહેવાય છે કે બાકીના જન્મમાંથી, એના ફેરામાંથી કેતુ જરૂર તમને મોક્ષ આપે છે. અશુભ કેતુવાળો માણસ, તમે સાંભળ્યું હશે કે ભાઈ આપણે આ આધ્યાત્મિક કામ કરવું છે, તો એ માણસ પહેલાં બોલશે કે હું આમાં નથી માનતો, આ બધું હંબક છે, આ બધું ખોટું છે. એટલે એનો ધર્મ તરફ વિશ્વાસ નથી હોતો. ટૂંકમાં એ માણસ નાસ્તિક હોય છે. એ ઉપવાસ નથી કરતો. એ એવું માને છે કે ભૂખ્યા રહેવાથી ભગવાન મળતા હોય તો ઝૂંપડપટ્ટીમાં જે ગરીબ માણસો છે એમને ભગવાન પહેલાં દર્શન આપે. આ બધું એક લોજિક છે મિત્રો. પણ એક વસ્તુ છે કે મનુષ્ય જીવનમાં તમારે મોક્ષ જોઈતો હોય તો એનો એક નહીં 200% જવાબદાર ગ્રહ કેતુ છે. મેં પાછળ કીધું તેમ તમારા કુળદેવીને ધજા અર્પણ કરો. જે દિવસ આવતો હોય, જેવા રંગની હોય, એનાથી કેતુના નેગેટિવ ફળમાં ઘણો બધો ફેર પડે છે. ગંગાજળ એક પવિત્ર વસ્તુ છે. પછી બીજું તમને કહું કે કુષા નામનું એક ઘાસ આવે છે, જે આધ્યાત્મિક પવિત્ર કામોમાં વપરાય છે. કુશાના ઘાસને પ્રગટાવી તેની રાખ બનાવી તેનું તિલક કરવાથી પણ કેતુની નેગેટિવ અસરમાંથી તમે મુક્તિ મેળવી શકો છો. જીવનમાં રાવણે બહુ તપ કર્યા. એને જે લંકા હતી એની એક ઈંટ સોનાની હતી. આટલો વૈભવ હોવા છતાં રાવણને એવું લાગ્યું કે મારા જીવનમાં કંઈક ખૂટે છે. એમને શિવજીને વિનંતી કરી કે પ્રભુ, આ તો બધો વૈભવ હું ભોગવી ચૂક્યો,
હવે મારે જોઈએ છે મોક્ષ. તો શંકર દાદાએ કીધું કે ભાઈ જો તું રામા અવતારમાં એવું કોઈક સબળ કારણ ઊભું કરજે જેમાં એ દ્વારા હું તને મોક્ષ આપીશ. તમે વિચારો મિત્રો કે આપણી સુખ સાહેબી કરતાં રાવણ પાસે જે હતું એ હું માનું છું દુનિયાના બીજા કોઈ માણસ પાસે નહોતું. એવું નહોતું કે રાવણ પાપી હતો. રાવણ ભલે દાનવ કુળનો હતો, પણ આજે અહીંયા એની પૂજા ઓછી થાય છે. તમે સાઉથમાં જાઓ તો રાવણની પૂજા થાય છે. રાવણ એટલો શક્તિશાળી બળવાન હતો. એને શંકર ભગવાને મહત્તમ જે વરદાન આપ્યા છે એ મોટાભાગના રાવણના ફાળે જાય છે. રાવણ પોતે એક સારો જ્યોતિષ હતો, એક સારો વાસ્તુશાસ્ત્રી હતો, એક આધ્યાત્મિક રીતના પણ બહુ ઊંડાણ સુધી એને તપ જપ બધું કર્યું હતું, હોમ હવન કર્યા હતા. છતાં પણ દરેક વસ્તુ માણસ ભોગવી લે. જેમ કે મીઠાઈની દુકાનવાળા પાસે તમે જાઓ, તમે જોજો કે એ કોઈ દિવસ મીઠાઈ ખાતો નહીં હોય. કેમ કે એને જોઈ લીધું, ભોગવી લીધું, ખાઈ લીધું, એ ધરાઈ ગયું. એને પછી સેલ કરવામાં, વેચાણ કરવામાં જ રસ હોય. એવી જ રીતના જીવનમાં તમે બધા ભોગ ભોગવી લો, પછી તમારું કેતુની દશા, મહાદશા, અંતરદશા શરૂ થાય એટલે તમારા મગજમાં એક અંતઃસ્ફૂર્ણા જાગે કે આ બધું ક્યાં સુધી, કેટલું મેળવવાનું, મેળવીને શું કરવાનું. જીવનની એક વ્યવસ્થા એવી છે કે જ્યારે માણસનું દેહાંત થાય તો એ કશું જ એક સળી પણ પોતાની જોડે લઈ જઈ શકતો નથી. હવે બધો વૈભવ, બધું તમારા કામનું કંઈ નથી. કેમ કે તમારો દેહાંત થશે ત્યારે શરીર પર એક જનોઈ, દોરી, એક કપડું નહીં રાખવામાં આવે. બધું જ ઉતાર દેવામાં આવશે. જે તમને અર્પણ કરવામાં આવશે માત્ર કફન હશે. અને તમે મનુષ્યના શરીરનો એન્ડ જુઓ. સંસારનો છેડો સ્મશાન છે. માણસ અમેરિકા રહેતો હોય, ગમે ત્યાં રહેતો હોય, છેલ્લે એનું દરેક ધર્મ પ્રમાણે, વિધિ પ્રમાણે જે થતું હોય, અગ્નિ સંસ્કાર છે, સમાધિ બનતી હોય, તો એનો છેડો તો ત્યાં જ છે. સંસારનો છેડો સ્મશાન છે. સ્મશાનમાં કોણ બેસે છે? એ ભોલેનાથનું ત્યાં સ્મશાનમાં વાસ છે. એવું કહેવાય છે કે બ્રહ્મા જન્મ આપે છે, વિષ્ણુ તમારું મનુષ્ય જીવનનું ભરણ પોષણ, દરેક જીવનું, માણસ હોય, કીડી મકોડી, હાથી હોય, ગાય હોય, જાનવર હોય, વિષ્ણુ ભગવાન એનું ભરણ પોષણ કરે છે. અને સંહારનું જે યુનિટ છે, ડિસ્ટ્રોયેશન, એ કામ શિવજી પાસે છે. શિવજી જ્યારે સમુદ્ર મંથન થયું તો ત્યાં હયાત હતા, બ્રહ્મા હતા, વિષ્ણુ ભગવાન હતા. અને જે હળાહળ નીકળ્યું તો કોઈ એને ગ્રહણ કરવા તૈયાર નહોતું. એ ભોળાનાથે સૃષ્ટિના સારા માટે એ હળાહળે એ ઝેર પોતે પી લીધું. એટલે એને ભોળેનાથ કહેવામાં આવે છે. એમની કોઈ જાહો જલાલી નથી ભોલેનાથની. એક લોટો પાણી ચડાવી દો, ખુશ થઈ જાય. વિષ્ણુ ભગવાનની પૂજા કરવી હોય તમારે તો ઘણું બધું તમારે સાધન સામગ્રી જોવે પૂજાની. એની સામે શિવજીનું તમે જુઓ, એક લોટો જળ આપી દો, ઠંડા દૂધમાં થોડું પાણી ઉમેરી, થોડું ગંગાજળ નાખો, કોઈ સુગંધિત દ્રવ્ય નાખો, અષ્ટગંધા છે, ભોળેનાથ ખુશ થઈ જાય. ત્યાં સ્મશાનમાં તમે ઘરે બેસીને 1 માળા કરો, તમે ઘરે બેસીને 100 માળા કરો, સ્મશાનમાં બેસીને 1 માળા કરો, રિઝલ્ટ ઇક્વલ છે. જ્યારે માણસ આ દુનિયા છોડી દે છે પછી એની ગતિ છે, એને આપણે મોક્ષ કહીએ કે ભાઈ એનો સંસારમાં કોઈ વસ્તુમાં જીવ રહ્યો નહોતો.
એ મોક્ષ માટે આધ્યાત્મિક ઘણા બધા કારણો હોઈ શકે છે. કુંડળી પરથી પણ જોઈ શકાય છે કે ભાઈ માણસનો બીજો જન્મ કેવી રીતના થયો હશે. જ્યારે તમે મૃત્યુ સમયે તમારી કોઈ લાલસા, તમારો જીવ કોઈક જગ્યાએ અટકી ગયો, તમે કોઈને પૈસા આપ્યા હોય, તમે ક્યાંક ધન દાટ્યું હોય, સોના મોરો છે, આ છે, તે છે, અને મનુષ્યની જ્યારે છેલ્લી ક્ષણો હોય છે એ મોટે ભાગે બહુ દમનીય હોય છે. ઘણાનું બોલવાનું બંધ થઈ જાય છે, ઘણા સાંભળી નથી શકતા, અને ખરેખર તો દરેક મનુષ્ય મૃત્યુથી બહુ ગભરાતો હોય છે. જ્યારે કેતુ તમને એ સમજ આપે છે, ગીતાજીમાં કૃષ્ણ ભગવાને કીધું છે એમ કે આત્મા અમર છે, જે બદલાય છે એ શરીર બદલાય છે. તમને મનુષ્યમાં જન્મ મળ્યો મતલબ કે પૂર્વજન્મના તમારા ઘણા બધા પુણ્ય જમા થયા, ત્યારબાદ તમને મનુષ્ય યોનિમાં જન્મ મળ્યો છે. જ્યારે કેતુની મહાદશા ચાલતી હોય તો માણસ આ તરફ ખેંચાતો હોય છે, એ કામ ધંધા તરફ એની રુચિ પૈસા કમાવા તરફ, સંસાર તરફ ઓછી થઈ જાય છે. અને એ પોતે વિચારે છે કે હું કેમ આ બધું કરી રહ્યો છું ને આનો છેલ્લો એન્ડ શું છે. જો હું કશું સાથે ના લઈ જવાનું હોઉં તો આ બધી મગજમારી કરવાનો અર્થ શું છે. અને આવું ઘણા બધા જન્મ લેવા એના કરતાં જો મોક્ષ મળી જાય, જન્મ મરણના ફેરામાંથી માણસને મુક્તિ મળી જાય તો એનાથી રૂડું એકે નથી. તો કેતુ માણસને એ સમજ આપે છે. યોગ સાધના એવું કહેવાય છે કે આપણે ભલે એવું માનતા હોઈએ કે માણસ આટલા વર્ષ જીવ્યો, 70 વર્ષ, 80 વર્ષ, પરંતુ હકીકત એ છે કે માણસ એક શ્વાસ લે છે અને બીજો ઉચ્છ્વાસ બહાર કાઢે છે. એ શ્વાસની ગણતરીથી એને નીચે મોકલવામાં આવે છે પૃથ્વી પર, કે ભાઈ આના આટલા શ્વાસ આને લેવાના, પછી ઉપરવાળો 1 સેકન્ડે આપતો નથી. યોગી મહાત્માઓ વર્ષો સુધી જીવ્યા એનું કારણ એ છે કે એ લોકો પ્રાણાયામમાં શ્વાસ રોકી અને ઘણો બધો ટાઈમ કાઢી નાખે છે. એટલે જે શ્વાસની ગણતરી છે એ ઓટોમેટિક ઓછી થઈ જાય છે, એ કાઉન્ટ ડાઉન થઈ જાય છે. તમે કલાકમાં અમુક હજાર શ્વાસ લેતા હો, યોગી મહાત્મા 24 કલાકે એકાદ ઊંડો શ્વાસ લેતા હોય, અનુભવ પછી અઠવાડિયા સુધી શ્વાસ ના લે, એનાથી ઉપર જાઓ મહિનાઓ સુધી, તમે જુઓ તો એની પર રાફડો બાજી ગયો હોય ઉદયનો, છતાં એ એમનું નામ રટણ સ્મરણ ચાલુ હોય. આપણા ઋષિમુનિઓ પાસે વર્ષો પહેલાં જ્યારે કોઈ સગવડો નહોતી, છતાં યોગ વિદ્યાથી એમને ઘણા બધા કાર્યો આપણા માટે સરળ કર્યા છે. કેતુ આપણને આ રીતની સમજને શીખ આપે છે. એવું નથી કે તમે આધ્યાત્મિકમાં પણ એ કરી શકો, યોગમાં પણ તમે આગળ વધી શકો. એ બી આધ્યાત્મિકનો એક ફાંટો છે. કેમ કે તમે જ્યારે કોઈ ધ્યાન ધરી દેવદેવીનું અને શ્વાસ રોકી લો એટલે તમારું ચેતાતંત્ર, તમારું સુષુપ્ત માઇન્ડ, જાગૃત માઇન્ડ બધું એક પોઈન્ટ પર સ્થિર થઈ જાય છે. તે વખતે તમને આજુબાજુનું ભાન રહેતું નથી. એ જ સાચો યોગ છે. આપણે જ્યારે કંઈ ધ્યાનથી કોઈ વસ્તુ વાંચતા હોઈએ તો આજુબાજુ અવાજ આવતો હોય તો આપણે કહેવું પડે ભાઈ ધીમે વાત કરો, ભાઈ મોબાઈલનો રિંગટોન બંધ કરો. આ બધું યોગીઓને કોઈ એ રહેતું નથી. કેમ કે એ લોકો એમની સિદ્ધિમાં એટલા ઉપર જતા રહ્યા હોય છે કે દુનિયામાં પોતાની આજુબાજુ શું થઈ રહ્યું છે એનું એમને કોઈ એ હોતું નથી. એમનું ધ્યાનનું કેન્દ્ર જે બી દેવદેવી હોય, જે બી મંત્ર જાપ હોય એની પર સ્થિર હોય છે. આ થયું કેતુનું રહસ્ય. આપણે ફરી કોઈ બીજા વિષય પર મળી. જો તમને આ વિષયનો વિડીયો પસંદ આવ્યો હોય તો શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.